ઉત્સાહપૂર્વક ડીજેના તાલથી વરઘોડો અહીં આવી રહ્યો છે। માનવના મહેમાનો પણ વધારી રહ્યા છે। જય માનવ સેવા પરિવાર તરફથી આપનો ખૂબ જ ભાવથી સ્વાગત કરતા આનંદ અને ગર્વની લાગણી અનુભવીએ છીએ। એમાં આપનો ખૂબ જ ભાવથી સ્વાગત છે। દરેક વ્યક્તિ પોતાનું સ્થાન ગ્રહણ કરશે। જય માનવ સેવા પરિવાર ના દરેક સદસ્યો અહીં પધારી રહ્યા છે। આપનું પણ ખૂબ જ ભાવથી સ્વાગત છે। ખોટો કાંઈ ખોટો નહીં, જગમાં એનો જોટો નહીં।
પાઠક કાકા સુજીત્રાથી વધારેલા પાઠક હસમુખભાઈ અહીંયા બે બાજુ જરા ધ્યાન રાખજો. ફેડરેશન ઓફ સિનિયર સિટીઝન ખેડા જિલ્લાના પ્રમુખ મહોદય સત્યનારાયણભાઈ, મંત્રી શ્રી ભરતભાઈ અને આખો સિનિયર સિટીઝન પરિવાર દરેક દીકરીઓને ₹500 નું કવર અર્પણ કરે છે. મનુ મહારાજ એ કવર સ્વીકારશે, ત્યારબાદ ચોરીમાં દરેક કન્યાઓને અર્પણ કરવામાં આવે છે અને મનુ મહારાજના હસ્તે અર્પણ થવા જઈ રહ્યું છે. આભાર. હા, એમનો ખૂબ જ ભાવથી સ્વાગત કરીએ છીએ. એમને અન્ય કાર્યક્રમમાં જવાનું હોવાથી એમના સ્વાગત માટે હું મનુભાઈ મહારાજને વિનંતી કરીશ કે દરેકનું સ્વાગત કરે. તરફથી ખૂબ જ ભાવ, પ્રેમ અને સહકાર મળ્યો છે એ બદલ અમે ગર્વની લાગણી અનુભવીએ છીએ. આપ સૌએ અમને ખૂબ જ સાથનો સહકાર આપ્યો છે. આ મહોત્સવના મુખ્ય દાતા, ઉદ્યોગપતિ અને દાતાશ્રી આદરણીય દેવાંગભાઈ પટેલ ઇફકોવાળા પરિવાર તરફથી પણ ખૂબ જ મોટું દાન પ્રાપ્ત થયું છે. એમને પણ ધન્યવાદ આપીએ છીએ. જે ચોરી ઉપર મહારાજ નથી એ ચોરી ઉપર એક સાથે બે ચોરી ભૂદેવને સાચવવા વિનંતી છે. એની વ્યવસ્થા મહેશભાઈ, ડોંગરેજી, હસમુખભાઈ, શુકલ કાકા એક સાથે બે ચોરી સાચવવી. 19 નંબરની ચોરી ઉપર હજી મંડપના મધ્યે કન્યાદાનમાં દીકરીઓને અર્પણ થવાની જે વસ્તુઓ છે એ વસ્તુઓ પ્રદર્શિત કરી છે. આપ એને નિહાળશો અને ખૂબ જ આશીર્વાદ આપશો તેવી વિનંતી છે. દરેક દીકરીઓને અભય ભરાય એટલી ધન પ્રાપ્તિ, એટલી વસ્તુઓની પ્રાપ્તિ થનાર જે થઈ છે અને દીકરીઓને એક ચમચી પણ લેવા જવું પડે એવું છે નહીં, એવો ભાવ આપણા દાતાશ્રીઓ તરફથી રાખવામાં આવ્યો છે. જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ અવિરતપણે રાત ને દિવસ માનવ સેવાના અવિરત કાર્યો કરતું રહ્યું છે અને કરતું રહેશે. એમાં આપણો ખૂબ જ સાથ ને સહકાર અમને સાંભળ્યો છે એ બદલ આપણે ધન્યવાદ અર્પણ કરવામાં આવે છે. આનંદ અને ગૌરવની લાગણી અનુભવવામાં આવે છે. દરેક ચોરીમાં જે કઈ વરરાજાઓ બિરાજમાન છે, અમુક ચોરીઓ હજુ ખાલી છે, તો એ વરરાજાઓ પોતાનું સ્થાન ગ્રહણ કરે એવી વિનંતી છે. એમના સાથે આવેલા વર કન્યાના સગાવાલાઓ એમને ફાળવેલી ચોરીના નંબર પ્રમાણે જ બેસશે એવી વિનંતી છે. અહીંયાથી વિધિનો પ્રારંભ કરીએ. કલ્યાણમારોગ્યમૈશ્વર્યમ નિર્વિઘ્નેન શુભં ભવતુ. યજમાન ભાલે સ્વસ્તિયાદી કુંકુમાદી તિલકં જગુર્યાત. વરકન્યા અહીંયા ગણપતિ દાદા પાસે પગે લાગી અને પછી અહીંયા આગળ આવીને બેસવાનું રહેશે. તો દરેક ચોરીમાંથી ભૂદેવને વિનંતી કે વરઘોડિયા પાછળ આગળ આવી જાઓ. આગળ અહીં આગળ આવી જાઓ. પાછળ બેઠેલા વરઘોડિયા આગળ આવી જાઓ. એટલે બોલો વરાજા પછી પછી આ બધું બોલવું પડશે. આ વરઘોડિયાને બેવાની વ્યવસ્થા કરજો. એક ખુરશી આપજો. પાછળ ઉભેલા
એ વ્યવસ્થિત રીતે ખુરશી નાખી ગોઠવાઈ જાવ ભાઈ. એ આ બધા ખસીને પાછળ બેસી જાવ ભાઈ, પાછળ બેસી જાવ. ભયંકભાઈ એ લોકો પાછળ પછી બેસવાની વ્યવસ્થા કરો ભાઈ. અમારું 2 કલાક માટે કહ્યું માનો, પછી તમારે બધું માનવાનું જ છે. ભાઈ પાછળ બેસી જાવ બધા. ભાઈ કાકા બેસી જાઓ, ઉભામાં થાકી જાઓ. અમારે બધું અમારે ચિંતા નહીં તમારી યાર, થાકી જાવ એટલે. તો કાકા બેસી જાઓ, નીચે બેસી જાઓ. થાકી બેસી જાઓ, ઉભા તો બસ જમશો થાકી બેસી જાઓ. પહેલું ભાઈ કેમનું છે? બરાબર. હાર હરકો ના માડવડું ના થઈ જાય, ધ્યાન રાખવું. હારમાં તેની જીત છે. સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, કોના દ્વારા, શા માટે કરવામાં આવ્યું, શું કહેશો? જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદ દ્વારા આ ચોથી વખતનું એટલે કે ચોથો સમૂહ લગ્ન મહોત્સવ આજે અમે ઉજવ્યો છે. અહીંયા 21 દીકરીઓના સમૂહ લગ્ન કરવામાં આવ્યા છે અને દરેક દીકરીઓ મા બાપ વગરની હતી અને દરેક દીકરીઓને અહીંયા દાતાઓ થકી લાખો રૂપિયાનું કરિયાવર પણ જય માનવ સેવા પરિવારના જે દાતાઓ જેમના થકી અર્પણ કરવામાં આવ્યું છે. અને જય માનવ સેવા પરિવાર દ્વારા અવારનવાર બીજી ઘણી બધી સેવા પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે. અને સાથે સાથે આ એક સમૂહ લગ્નનું આયોજન પણ અમે 1 વર્ષ છોડી અને 1 વર્ષની અંદર અમે કરતા હોઈએ છીએ. અને આ સમૂહ લગ્નની અંદર દાતાઓનો સહયોગ અઢળક રહ્યો છે. અને જે નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે એ સૌ નવદંપતિઓને અમારા સૌના શુભાશીષ છે. સૌને જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. આવો ભાઈ, તમે આવો, આવો એમને આવો, આવો જેટલા બાકી એટલા આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ. જે હોય. રવિ આગળ આવજો, આવો જોડે આવી જાઓ. રવિ કઈ ગયો? રવિ કે મહેશ? આવી જાય બેન બેન આ બાજુ આપણે લાવી દઈએ. અમિતભાઈ આવો આગળ. એમને આપો. હાલો. આવો.